આ જે કટ ઓફ આવ્યું છે એમાંથી મારા કલેજાઓ ફાઇનલ મેરિટ લિસ્ટ લગભગ તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। અને મારા કલેજાઓ અત્યારે પોલીસ કોન્સ્ટેબલની જે 2026માં ભરતી લેવાઈ હતી અને 6ઠા મહિનાની 14 તારીખે જે એક્ઝામ લેવાઈ હતી એનું મારા કલેજાઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવીનું કટ ઓફ જાહેર થઈ ગયું છે। તો ચાલો મારા કલેજાઓ તમને કહી દઉં કે કઈ કેટેગરીમાં કેટલું ડીવી માટેનું લિસ્ટ ગયું છે, કેટલા માર્ક્સ થયા છે। તો ચાલો, તો મિત્રો આજ રોજ તારીખ 14 ઓગસ્ટ 2026 પોલીસ કોન્સ્ટેબલનું દસ્તાવેજ ચકાસણી માટેનું કટ ઓફ જાહેર થઈ ગયું છે। સૌથી પહેલાં આપણે જનરલની વાત કરીએ તો મારા કલેજાઓ પુરુષો માટે 125 ગયું છે, સ્ત્રીઓનું 104.75 ગયું છે અને ટોટલ જનરલમાં 10,901 એટલે કે એટલા ઉમેદવારોને મારા કલેજાઓ પોલીસ કોન્સ્ટેબલના ડીવી માટે કેવું કે જનરલ કેટેગરી વાળા વ્યક્તિઓને બોલાવવામાં આવશે। પછી મિત્રો ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 114.50 પુરુષોનું ગયું છે અને સ્ત્રીઓનું 80.50 કટ ઓફ ગયું છે અને ટોટલ ઈડબ્લ્યુએસમાંથી 1301 વ્યક્તિઓને બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે। પછી એસસીબીસી એટલે કે મારા કલેજાઓ ઓબીસીનું જે પુરુષોનું કટ ઓફ છે એ 119.25 ગયું છે અને સ્ત્રીઓનું 98.50 ગયું છે અને ટોટલ મારા કલેજાઓ 3270 વ્યક્તિઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। પછી મારા કલેજાઓ એસસી કેટેગરીમાં 113.75 પુરુષોનું કટ ઓફ ગયું છે અને સ્ત્રીઓનું 94.50 કટ ઓફ ગયું છે અને 886 લોકોને કેવું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। પછી એસટી કેટેગરીમાં મારા કલેજાઓ 95.75 કેવું કે પુરુષોનું કટ ઓફ ગયું છે અને સ્ત્રીઓનું 84.50 એટલે કે મારા કલેજાઓ ઈડબ્લ્યુએસની જે સ્ત્રીઓ છે એના કરતાં પણ વધારે મારા કલેજાઓ એસટી કેટેગરીની જે સ્ત્રી છે એનું કટ ઓફ ઊંચું ગયું છે અને મારા કલેજાઓ એસટીમાં 1923 વ્યક્તિઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે બોલાવવામાં આવશે। તો મિત્રો ટોટલ 18,381 લોકોને મારા કલેજાઓ આ વખતે ડીવી માટે બોલાવવામાં આવશે અને આંકડો બી જુઓ 18381 આંકડોનું ટોટલ જુઓ કેટલું ખતરનાક આપ્યું છે મારા કલેજાઓ। અને મિત્રો આ જે કટ ઓફ આવ્યું છે એમાંથી મારા કલેજાઓ ફાઇનલ મેરિટ લિસ્ટ લગભગ 5 થી 10 માર્ક્સની આગળ પાછળ રહેશે કેમ કે મારા કલેજાઓ 18,000 લોકોને જ બોલાયા છે એટલે કે મારા કલેજાઓ મોસ્ટ ઓફ 18,000માંથી કેટલા 13,000 જેટલા લેવાના હતા એટલે કે 5,000 જેવા વ્યક્તિઓને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવશે પરંતુ એમનું ફાઇનલ સિલેક્શન નહીં થાય એટલે મારા કલેજાઓ આ જે કટ ઓફ જાહેર થયું છે એનાથી 5 માર્ક્સની આજુબાજુ જ મારા કલેજાઓ વધુ મેરિટ લિસ્ટ માટે જશે, એથી વધારે નહીં જાય એટલે મારા કલેજાઓ જે પણ ભાઈઓ અને બહેનોના કેવું કે ડીવીના કટ ઓફ કરતાં 5-6 માર્ક્સ વધારે છે એમના ચાન્સ મારા કલેજાઓ 99% છે એટલે ખાખી પાકી કરવા માટે તૈયાર થઈ જાઓ। અમારો તો આ વખતે મેર નહીં પડતો પરંતુ તમારો કદાચ મેર પડી જાય, ભગવાનને પ્રાર્થના કરજો, દુઆ કરજો થોડી, એના કારણે તમારું કેવું કે આ વખતે સિલેક્શન થઈ જાય। તો આઈ હોપ મારા કલેજાઓ તમને આજનો વિડીયો ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। એક નવા વિડીયોમાં મળીશું। ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।